मजा आएगा ना भिड़ो। હેલો ફ્રેન્ડ્સ, હું વિરલ શાહ, સાયકોલોજિસ્ટ અને કાઉન્સેલર. આજે એક વાત કરવા આવ્યો છું. મેં આપણે ગયા સેશનમાં પણ એક વાત કરેલી કે હવે આપણે ફ્યુચરમાં આવતી ફેબ્રુઆરી માર્ચમાં આવતી બોર્ડની એક્ઝામ વિશે આપણે વાત કરીશું. તો મારી પાસે એક કોમન એક ક્વેશ્ચન આવેલો કે સર અમને એક લોંગ ક્વેશ્ચન યાદ નથી રહેતા, તો સર અમને એવી કોઈ ટિપ્સ આપો જેને કારણે અમે લોંગ ક્વેશ્ચનને ઇઝીલી યાદ કરી શકીએ. તો આજે આપણે આ એક લોંગ ક્વેશ્ચન એક ટિપ્સ વિશે વાત કરશું. તો સૌથી પહેલાં તો જે લોંગ ક્વેશ્ચન છે એને બને તો અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરી દો, અથવા તો બીજી એક થેરાપી છે જેને વિઝ્યુઅલ થેરાપી કહેવાય છે. તમારો જે પણ આન્સર છે એ આન્સરને વિઝ્યુઅલાઇઝ કરો, એની એક ઇમેજ બનાવો મગજમાં, તો જેને કારણે એ એક ઇમેજ સ્ટેપ ટુ બાય સ્ટેપ સેટ થશે. અચ્છા, હવે બીજી એક થેરાપી છે જેને આપણે વિડીયો થેરાપી કહીએ છીએ. એ થેરાપીમાં જે બી તમારો આન્સર છે એ આન્સરને તમે એઝ અ મૂવી તરીકે જુઓ, અથવા તો એક વાર્તા તરીકે તમે એને કન્વર્ટ કરો. કારણ કે તમને પણ યાદ હશે કે આપણે નાનપણમાં આપણા ફાધર, મધર, ગ્રાન્ડફાધર આપણે જે પણ વાર્તા કહેતા હતા એ હજી સુધી આપણને યાદ છે. તો એ વાર્તાને કારણે તમને તમારા જે બી આન્સર છે લોંગ એ તમને જલ્દી યાદ રહેશે. અચ્છા, બીજો એક ક્વેશ્ચન એવો હતો કે સર એમાં અંદરના જે મુદ્દા હોય છે એ મુદ્દા અમે કેવી રીતે યાદ કરીએ. કારણ કે આપણે ઘણી જગ્યાએ જોયું છે કે 11, 12ના કે કોલેજના છોકરાઓના જે બી ક્વેશ્ચનમાં જે બી આન્સર આવે છે એમાં અલગ અલગ પોઈન્ટ આવે છે, એની અંદર સબ પોઈન્ટ આવે છે, એની અંદર પણ સબ પોઈન્ટ આવે છે. તો સર અમે એને કેવી રીતે યાદ કરીએ? તો આની એક સિમ્પલ મેથડ છે કી. એટલે એમાં જે પણ તમારા મુદ્દા છે એનો ફર્સ્ટ, સેકન્ડ એના વર્ડ્સ લઈને એક ચાવી બનાવવામાં આવે છે. જેમ કે આપણે ની વાલી પીનારા એટલે જાંબલી, નીલો, આ ટાઈપના આપણે એક રેમ્બો એટલે મેઘધનુષ્ય, જે આપણને આટલા ઇઝીલી સ્ટેપ ટુ બાય સ્ટેપ યાદ રહેતું હતું. તો સેમ આ જ રીતે તમે પણ તમારા જે બી ક્વેશ્ચન છે એની એક કી બનાવો, એના ફર્સ્ટ, સેકન્ડ વર્ડ્સ લઈને એક કી બનાવો અને એ કી યાદ રાખો. તો ફ્રેન્ડ્સ, આનાથી તમને ઇઝીલી તમારા લોંગ ક્વેશ્ચન પણ યાદ રહેશે અને સ્ટેપ બાય સ્ટેપ એ ક્વેશ્ચનના સબ પોઈન્ટ અને પોઈન્ટ્સ એ પણ તમને યાદ રહી જશે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરો, જેથી કરીને તમારા ગ્રુપમાં કોઈ સ્ટુડન્ટ્સ હોય તો આ વિડીયો એ સ્ટુડન્ટ સુધી પહોંચે અને 10માંથી એક સ્ટુડન્ટને પણ જો આ વિડીયો મળે તો આપણી મહેનત સફળ થાય. તમારે ખાલી શેર જ કરવાનો છે વિડીયો, જેથી કરીને બીજા લોકોને પણ માર્ગદર્શન મળે. અને ફ્રેન્ડ્સ, તમારામાંથી ઘણા બધાએ હજી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, વિડીયો જુઓ છો પણ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા. તો પ્લીઝ નીચે સબસ્ક્રાઈબનું એક બટન આપેલું છે, એ સબસ્ક્રાઈબના બટનને પ્રેસ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને આવા જ મહત્ત્વપૂર્ણના વિડીયો તમને મળે અને તમારી અને બીજાની લાઈફમાં કંઈક ચેન્જ આવે. થેન્ક યુ.